દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીમાં વિલંબથી ગૂંચવણ. ચૂંટણી અધિકારી મોડા પડતા સભ્યોમાં આક્રમણ, વહીવટીતંત્ર સામે સવાલો. દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ પદની યોજાનારી ચૂંટણી દરમિયાન આજે ગૂંચવણભર્યું વાતાવરણ સર્જાયું હતું. ચૂંટણી પ્રક્રિયા માટે સવારે 11:30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, છતાં 11:50 સુધી ચૂંટણી અધિકારી હાજર ન થતાં સભ્યો અને કાર્યકરોમાં રાહ જોવાની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના એક મહિલા સભ્યો કે જેઓ પ્રેગ્નન્ટ છે તેઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા, પરંતુ ચૂંટણી અધિકારીના વિલંબને કારણે તેઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓમાં આક્રમણ અને અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો. આ ચૂંટણીને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય ગરમાવો વચ્ચે વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. સ્થળ પર ઉપસ્થિત લોકોમાં પણ ચર્ચાનો માહોલ જામ્યો છે. હવે સૌની નજર ચૂંટણી અધિકારીના આગમન અને આગામી પ્રક્રિયા પર ટકેલી છે. આ સમગ્ર મામલે વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાંથી મોટી અપડેટ માટે જોડાયેલા રહો.